जय माँ खोडियार, जय सियाराम, जय श्री कृष्ण, ओम नमः शिवाय। श्रीमद भगवत गीता आखरी अध्याय, छेल्लो अध्याय 18मो अध्याय मोक्ष संन्यास योग में आपनु स्वागत है। अर्जुन बोल्या कि हे महाबाहो, हे ऋषिकेश, हे केशी निशुदन, हूँ संन्यास शब्दनो खरो अर्थ ने त्यागनो अर्थ शब्दनो पण सत्य अर्थ पृथक जाणवा इच्छुं छुं। लगभग एम कही शको तमे कि अर्जुननो छेल्लो प्रश्न हतो अथवा छेल्ला प्रश्नमांनो एक हतो। श्रीमद भगवान बोल्या कि केटलाक सूक्ष्मदर्शी पंडितो काम्य कर्मोना त्यागने संन्यास कहे छे, ज्यारे विद्वानो सर्व कर्मोना फळनो त्याग करवो तेने त्याग कहे छे। केटलाक पंडितोनुं कहेवुं छे कि कर्म मात्र दोषयुक्त होय छे, आथी तेनो त्याग करवो, ज्यारे केटलाक पंडितो कहे छे कि यज्ञ, दान, तप वगैरे कर्मोनो त्याग करवो नहीं। એટલે ભગવાન કૃષ્ણ છે એ પણ જે અલગ અલગ મંતવ્યો છે એ એક રીતે અર્જુન સાથે શેર કરે છે। હે ભરત શ્રેષ્ઠ, એ ત્યાગ વિશે મારો ચોક્કસ મત શો છે તે તને કહું છું, સાંભળ। હવે પોતાનો ઓપિનિયન કહે છે અને ભગવાનનો ઓપિનિયન છે એટલે લગભગ આપણે એમ માનીએ કે સંપૂર્ણપણે સત્ય ઓપિનિયન એ જ હોય। હે પુરુષ વ્યાદ્ર, ત્યાગ પણ 3 પ્રકારના હોય છે। यज्ञ, दान અને તપરૂપ કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી, તે કરવા જ જોઈએ। યજ્ઞ, દાન અને તપ ફળની ઈચ્છા રહિત કરવામાં આવે તો તે મનુષ્યને પવિત્ર બનાવે છે। હે પાર્થ, એ યજ્ઞાદિ કર્મો પણ સંગનો તથા ફળનો ત્યાગ કરીને કરવા જોઈએ એવો મારો નિશ્ચિત અને ઉત્તમ અભિપ્રાય છે। ફરીવાર સાંભળશો કે હે પાર્થ, એ યજ્ઞ આદિ કર્મો પણ સંગનો તથા ફળનો ત્યાગ કરીને કરવા જોઈએ। નિષ્કામ કર્મની જે વાત હતી એ જ ફરીવાર કહી। એવો મારો નિશ્ચિત અને ઉત્તમ અભિપ્રાય છે। નિયત કર્મોનો ત્યાગ કરવો યોગ્ય નથી, તેના મોહથી પરિત્યાગ કરવો તેને તામસ ત્યાગ કહેવાય છે। કર્મ દુઃખરૂપ છે એમ માની શરીરના ક્લેશના ભયથી તેનો ત્યાગ કરવો તે રાજસ ત્યાગ કહેવાય છે। આ રીતે રાજસ ત્યાગ કરીને તે પુરુષ ત્યાગના ફળને પામતો નથી। હે અર્જુન, આ કરવા યોગ્ય છે એમ નિશ્ચિત કરીને સંગ તથા ફળનો ત્યાગ કરીને જે નિત્ય કર્મ કરવામાં આવે છે તેને સાત્વિક ત્યાગ માનેલો છે। સાત્વિક ત્યાગી સત્વગુણથી વ્યાપ્ત થયેલા આત્મજ્ઞાનવાળો થાય છે તથા સર્વ શંકાઓથી રહિત હોય છે, તેવા અશુભ કર્મના દ્વેષ કરતો નથી। ફરીવાર વાંચું છું કે સાત્વિક ત્યાગી સત્વગુણથી વ્યાપ્ત થયેલા આત્મજ્ઞાનવાળો થાય છે તથા સર્વ શંકાઓથી રહિત હોય છે, તેવા અશુભ કર્મોના દ્વેષ કરતો નથી, વળી તે વિહિત કર્મમાં આસક્ત થતો નથી। દેહધારી જીવાત્મા માટે સંપૂર્ણ રીતે કર્મનો ત્યાગ કરવો શક્ય નથી, માટે જે કર્મફળનો ત્યાગ કરનારો છે તે ત્યાગી એ પ્રમાણે કહેવાય છે। કર્મફળના ત્યાગ ન કરનારને મૃત્યુ પછી કર્મનું અનિષ્ટ, ઇષ્ટ અને મિશ્ર એમ 3 પ્રકારનું ફળ પ્રાપ્ત થાય છે। ફરીવાર, કર્મફળના ત્યાગ ન કરનારને એટલે કે કર્મફળનો ત્યાગ ન કરો, સકામ કર્મ કરો, તો મૃત્યુ પછી કર્મનું અનિષ્ટ, ઇષ્ટ અને મિશ્ર એમ 3 પ્રકારનું ફળ પ્રાપ્ત થાય છે। પરંતુ સંન્યાસીઓને કદી પણ 3 પ્રકારનું ફળ પ્રાપ્ત થતું નથી। હે મહાબાહો, કર્મની સમાપ્તિવાળા વેદાંત શાસ્ત્રમાં સર્વે કર્મોથી સિદ્ધિ માટે આ 5 સાધનો કહેવામાં આવ્યા છે, તે મારી પાસેથી સમજી લે। સુખ દુઃખ આદિનો આશ્રય કરનાર દેહ જીવાત્મા જુદી જુદી ઇન્દ્રિયો, પ્રાણ, પનાદિ વાયુના નાના પ્રકારની ક્રિયાઓ અને દેવ એટલે કે વાયુ, સૂર્ય વગેરે ઇન્દ્રિયોના દેવતાઓ આ 5 કારણો છે। પુરુષ દેહ, મન અને વાણી વડે જ ધર્મરૂપ અને અધર્મરૂપ પણ કર્મનો પ્રારંભ કરે છે। તે સર્વ કર્મોના આ 5 કારણો છે। તે સર્વ કર્મોમાં આ પ્રમાણે હોવા છતાં પણ જે શુદ્ધ આત્માનો કરતા માને છે, સમજે છે, તે દુર્મતિ, અસંસ્કારી બુદ્ધિને લીધે વાસ્તવિક રીતે જોતો નથી। હું આ કર્મ કરું છું એ પ્રકારની જેને ભાવના નથી, જેની બુદ્ધિ લેપાતી નથી, તે જ્ઞાનનિષ્ઠ આ પ્રાણીઓનો વધ કરી નાખે તો પણ તે વધ કરતો નથી અને તે વધના દોષથી બંધાતો નથી। એટલે કે અર્જુનને કહે છે કે તારે જો વધ કરવાનો હોય તો આ ભાવથી વધ કરીશ તો પણ તને વધનો પાપ લાગશે નહીં। જ્ઞાનયોગ, માફ કરશો, જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા એ 3 પ્રકારના કર્મનો પ્રેરક છે અને કરણ, મન અને બુદ્ધિ સહિત 10 ઇન્દ્રિયો, કર્મ અને કર્તા એ પ્રકારે 3 પ્રકારના કર્મનો આશ્રય છે। સાંખ્ય શાસ્ત્રમાં જ્ઞાન, કર્મ અને કર્તા સત્વાદી 3 ગુણના ભેદથી 3 પ્રકારના કહેવાય છે,
તે ભેદને યથાર્થ રીતે તું સાંભળ. જે જ્ઞાનના યોગથી જીવ પરસ્પર ભેદવાળા સર્વભૂતોમાં અવિભક્ત એવા એક આત્મા તત્વને જુએ છે, તે જ્ઞાનને તું સાત્વિક જાણ. વળી પરસ્પર ભેદથી રહેલા સર્વભૂતોમાં એકબીજાથી ભિન્ન ઘણા આત્માઓને જે જ્ઞાન જાણે છે, તે જ્ઞાનને તું રાજસ જ્ઞાન જાણ. વળી જે જ્ઞાન એક કર્મમાં પરિપૂર્ણની જેમ અભિનિવેશવાળું હેતુ વિનાનું તત્વાર્થથી રહિત તથા અલ્પ વિષયવાળું છે, તે જ્ઞાનને તામસ કહ્યું છે. ફળની ઈચ્છા ન રાખનારા જે નિત્ય નૈમિત્તિક કર્મો કર્તૃત્વના અભિમાનના ત્યાગપૂર્વક રાગ દ્વેષ રહિત કરવામાં આવે છે, તેને સાત્વિક કર્મ કહેવામાં આવે છે. વળી સ્વર્ગાદી ફળની કામનાવાળા તથા અહંકારવાળા મનુષ્યો દ્વારા બહુ પરિશ્રમ વડે જે કરાય છે, તે રાજસ કહ્યું છે. જે કર્મ પરિણામનો, હાનિનો, હિંસાનો તથા પોતાના સામર્થ્ય વિચાર કર્યા વગર અવિવેકથી આરંભ કરવામાં આવે છે, તે તામસ કર્મ કહેવામાં આવે છે. ફળની ઈચ્છા વગરનો હું કરતા છું એમ નહીં કહેનારો, ધૈર્ય તથા ઉત્સાહથી યુક્ત સિદ્ધિમાં અને અસિદ્ધિમાં વિકાર રહિત કર્મ કરનારો સાત્વિક કહેવાય છે. રાગી કર્મ ફળની ઈચ્છા વાળો, લોભી, હિંસા કરવાવાળો, અપવિત્ર તથા હર્ષશોકવાળા કર્તાને રાજસ કહેવામાં આવે છે. અસ્થિર ચિત્તવાળો, અસંસ્કારી, ઉદ્ધત, શઠ, બીજાની આજીવિકાનો નાશ કરનાર, આળસુ, વિષાદ કરવાના સ્વભાવવાળો તથા કાર્યને લંબાવવાના સ્વભાવવાળો કરતા તામસ કહેવાય છે. હે ધનંજય, બુદ્ધિના તેમજ ધૈર્યના સત્વાદિક ગુણોથી 3 પ્રકારના ભેદને સંપૂર્ણપણે જુદા જુદા કહેવાયા છે, તે તું સાંભળ. હે પાર્થ, જે બુદ્ધિ પ્રવૃત્તિને તથા નિવૃત્તિને તેમજ કાર્ય તથા અકાર્યને, ભય તથા અભયને, બંધન તથા મોક્ષને જાણે છે, તે બુદ્ધિ સાત્વિક છે. હે પાર્થ, જે બુદ્ધિ ધર્મને તથા અધર્મને, કાર્ય તેમજ અકાર્યને યથાર્થ રીતે નહીં જાણે, તે બુદ્ધિ રાજસી છે. હે પાર્થ, તમો ગુણથી ઢંકાયેલી જે બુદ્ધિ અધર્મ અને ધર્મ છે એમ માને છે તથા સર્વ પદાર્થોને વિપરીત માને છે, તે તામસી બુદ્ધિ છે. હે પાર્થ, ચિત્તવૃત્તિના નિરોધરૂપી યોગથી કામનાઓ ચલિત નહીં થનારી ધીરજની માફ કરશો શ્લોક 33 કે હે પાર્થ, ચિત્તવૃત્તિના નિરોધરૂપ યોગથી કામનાઓ ચલિત નહીં થનારી ધીરજની મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાને ધારણ કરે છે, તે ધૈર્ય સાત્વિક કહેવાય છે. હે પાર્થ, વળી પ્રસંગ અનુસાર ફળની કામનાવાળો થઈ જે ધૈર્ય વડે ધર્મ, કામ અને અર્થને પ્રાપ્ત કરે છે, તે ધૈર્ય રાજસી છે. હે પાર્થ, ભાગ્યહીન મનુષ્ય જે ધૈર્ય વડે સ્વપ્ન, ભય, વિષાદ તથા મનને પણ ત્યજતો નથી, તે ધૈર્ય તામસી છે. હે ભરત શ્રેષ્ઠ, હવે તું મારી પાસેથી 3 પ્રકારના સુખને સાંભળ, જે સમાધિ સુખમાં અભ્યાસથી રમણ કરે છે અને દુઃખના અંતને પામે છે. જે તે સુખ આરંભના વિષ જેવું પરંતુ પરિણામમાં અમૃત જેવું હોય તથા પોતાની નિર્મળ બુદ્ધિથી ઉત્પન્ન થયેલું હોય, તે સુખને સાત્વિક સુખ કહેવું. જે તે સુખ વિષય તથા ઇન્દ્રિયોના સંયોગથી ઉપજેલું છે, તે આરંભમાં અમૃત જેવું લાગે છે પણ પછી પરિણામમાં વિષ જેવું લાગે છે, તે સુખને રાજસ કહ્યું છે. જે સુખ આરંભમાં તથા પરિણામે બુદ્ધિના મોહમાં રાખનારું, નિદ્રા, આળસ અને પ્રમાદથી ઉત્પન્ન થયેલું છે, તે સુખ તામસ કહેવું. પૃથ્વીમાં કે પાતાળમાં અથવા સ્વર્ગમાં દેવોને વિશે પણ એવું તે કંઈ વિદ્યમાન નથી કે જે પ્રાણી અથવા પદાર્થ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા આ સત્વાદી 3 ગુણોથી રહિત હોય. હે પરમ તપ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્રોના કર્મોના પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણો વડે જુદા જુદા વિભાગો પાડવામાં આવ્યા છે. શમ, દમ, તપ, શૌચ, ક્ષમા, સરળતા તેમજ જ્ઞાન, વિજ્ઞાન, આસ્તિક્યપણું એ સમાજમાં જન્ય બ્રાહ્મણોમાં કર્મ કરે છે. શૌર્ય તેમજ ધીરજ, ચતુરાઈ અને યુદ્ધમાં પાછા ન હટવું, વળી દાન તથા ધર્મ અનુસાર પ્રજાપાલન એ ક્ષત્રિય સ્વભાવના કાર્યો છે અથવા કર્મો છે. શૌર્ય, તેજ, ધીરજ, ચતુરાઈ અને યુદ્ધમાં પાછા ન હટવું, વળી દાન તથા ધર્મ અનુસાર પ્રજાપાલન એ ક્ષત્રિયના સ્વાભાવિક કર્મો છે. ખેતી, ગૌરક્ષા અને વ્યાપાર એ વૈશ્યના સ્વાભાવિક કર્મ છે. અને આ 3 વર્ણની સેવારૂપ કર્મ શૂદ્રનું સ્વાભાવિક કર્મ છે. પોતાના સ્વાભાવિક કર્મના નિરત રહેનારો મનુષ્ય સત્વ શક્તિને પામે છે. પોતાના કર્મમાં તત્પર રહેલો મનુષ્ય જે પ્રકારે મોક્ષની સિદ્ધિને પામે છે, તે તું સાંભળ. જેનાથી ભૂતોની ઉત્પત્તિ થાય છે તથા જેના વડે સર્વ વ્યાપ્ત થાય છે,
તેને પોતાના કર્મ વડે સંતુષ્ટ કરીને મનુષ્ય સિદ્ધિને પામે છે. સારી રીતે આચરેલા પરધર્મ કરતાં પોતાનો ગુણરહિત હોય તો પણ સ્વધર્મ શ્રેષ્ઠ છે. સ્વભાવજન્ય શાસ્ત્ર અનુસાર કર્મ કરતો મનુષ્ય પાપને પામતો નથી. હે કૌંતેય, વર્ણાશ્રમ અનુસાર સ્વાભાવિક ઉદ્ભવેલું કર્મ દોષવાળું હોય તો પણ ન ત્યજવું, કારણ કે સર્વ કર્મો ધુમાડાથી જેમ અગ્નિ ઢંકાયેલો રહે છે તેમ દોષ વડે ઢંકાયેલા રહે છે. સ્ત્રી પુત્રાદિ સર્વ પદાર્થો વિશે આસક્તિ રહિત બુદ્ધિવાળો, અંતઃકરણને વશ રાખનારો, વિષયો તરફ સ્પૃહા વિનાનો પુરુષ સંન્યાસ વડે પરમ નૈષ્કર્મય સિદ્ધિને પામે છે. હે કૌંતેય, નૈષ્કર્મ રૂપ સિદ્ધિને પ્રાપ્ત કરી વિદ્વાન પુરુષ જે પ્રકારે બ્રહ્મને પામે છે તે જ્ઞાનથી પરમ નિષ્ઠા છે. તે સંક્ષેપમાં મારી પાસેથી સાંભળ. શુદ્ધિ બુદ્ધિ વડે યુક્ત પુરુષ સાત્વિક ધૈર્યથી આત્માને નિયમમાં રાખી શબ્દાદિ વિષયોનો ત્યાગ કરીને તથા રાગદ્વેષનો ત્યાગ કરીને બ્રહ્મભાવને પ્રાપ્ત કરે છે. એકાંત સેવનારો, અલ્પ ભોજન કરનારો, વાણી દેહ તથા મનને વશમાં રાખનારો, દરરોજ ધ્યાન ધરનારો એ વૈરાગ્ય આશ્રમ કરીને રહે છે. તથા અહંકાર, બળ, દર્પ, કામ, ક્રોધ, પરિગ્રહ અને મમતા છોડીને શાંત રહે છે તે બ્રહ્મ સાક્ષાત્કાર માટે યોગ્ય મને છે. બ્રહ્મરૂપ થયેલો પ્રસન્ન ચિત્તવાળો પદાર્થોનો શોક કરતો નથી, અપ્રાપ્ય પદાર્થની ઈચ્છા કરતો નથી, સર્વભૂતોમાં સમભાવ રાખનારો એ મારી પરાભક્તિને પામે છે. ભક્તિ વડે હું ઉપાધિ ભેદોથી યુક્ત સ્વરૂપવાળો છું. તે જે મને તત્વથી જાણે છે તે ભક્તિ વડે મને તત્વથી જાણીને ત્યાર પછી મારા સ્વરૂપમાં પ્રવેશ કરે છે. સદા સર્વ કર્મો કરતો રહેવા છતાં પણ મારો શરણાગત ભક્ત મારી કૃપાથી શાશ્વત અવિનાશી પદને પામે છે. વિવેક બુદ્ધિ વડે સર્વ કામો મને સમર્પણ કરી મારા પરાયણ થઈ બુદ્ધિયોગનો આશ્રય કરીને નિરંતર મારા વિશે માનવાવાળો થા. મારા વિશે ચિત્ત રાખવાથી મારી કૃપાથી તે સર્વ દુઃખોને તરી જઈશ. પરંતુ જો તું કદાચિત અહંકારથી મને સાંભળીશ નહીં તો તે નાશ પામશે. અહંકારનો આશ્રય કરીને હું યુદ્ધ ન કરું એમ જો તું માનતો હો તો તારો નિશ્ચય મિથ્યા છે, કારણ કે તારો ક્ષત્રિય સ્વભાવ તને યુદ્ધમાં જોડશે. હે અર્જુન, સ્વભાવજન્ય પોતાના કર્મ વડે બંધાયેલો મોહવશ જે યુદ્ધ કરવાને તું ઈચ્છતો નથી તે પરવશ થઈને પણ તું કરીશ. હે અર્જુન, ઈશ્વર યંત્રો પર બેસાડેલા સર્વભૂતોને માયા વડે ભ્રમણ કરાવતા સર્વભૂતોના હૃદયમાં રહે છે. હે ભારત, સર્વે પ્રકારે તે ઈશ્વરને જ શરણે તું જા, જેની કૃપાથી તું પરમ શાંતિ તથા શાશ્વત સ્થાનને પામીશ. એ પ્રમાણે મેં તને ગુહ્યથી અતિગુહ્ય ગીતા શાસ્ત્રરૂપી જ્ઞાન કહ્યું. એનો સંપૂર્ણપણે વિચાર કરીને જેમ તારી ઈચ્છા હોય તેમ તું કર. ફરીથી સર્વથી અતિ ગુહ્ય પરમ વચને તું સાંભળ, કેમ કે તું મને અતિ પ્રિય છો. તેથી તને આ હિતકારક વચનો કહું છું. મારામાં જ મન રાખ, મારો ભક્ત થા, મારું પૂજન કર, મને નમસ્કાર કર. એમ કરવાથી તું મને પામીશ એમ હું સત્ય પ્રતિજ્ઞા કરું છું, કારણ કે તું મને પ્રિય છો. સર્વ ધર્મનો ત્યાગ કરીને તું મને એકને જ શરણે આવો. અહીંયા ધર્મ એટલે કાઇન્ડ ઓફ ડ્યુટી એવો અર્થ કરવાનો. ધર્મ એટલે કોઈ રિલિજિયન એવો અર્થ ના કરવો પ્લીઝ. સર્વ ધર્મોનો ત્યાગ કરીને તું મને એકને જ શરણે આવ. હું તને સર્વ પાપોથી મુક્ત કરીશ, માટે તું શોક ના કર. આ ગીતાનો ક્યારે પણ તપરહિતને, ભક્તિ રહિતને, શુશ્રુજ્ઞા રહિતને તથા જે મારી અસૂયા કરે છે તેવા મનુષ્યને ઉપદેશ કરવો નહીં, એટલે કે ભેંસ આગળ ભાગવત કરવી નહીં. જે આ પરમ ગુહ્ય જ્ઞાનનો મારા ભક્તોને ઉપદેશ કરશે તે મારા વિશે પરમ ભક્તિ પ્રાપ્ત કરીને મને જ પામશે, એમાં સંશય નથી. વળી મનુષ્યોમાં તેનાથી બીજો કોઈ પણ મોટું અતિ પ્રિય કરનાર થવાનો નથી, તથા પૃથ્વીમાં તેના કરતાં બીજો વધારે પ્રિય પણ નથી. તથા જે આપણા બેના આ ધર્મયુક્ત સંવાદનું અધ્યયન કરશે તેનાથી તે જ્ઞાન યજ્ઞ વડે હું પૂજાઈશ એવો મારો મત છે. જે પુરુષ શ્રદ્ધાવાન તથા ઈર્ષ્યા વિનાનો થઈને આ ગીતા શાસ્ત્રનું શ્રવણ કરે છે તે પણ મુક્ત થઈને
પુણ્ય કર્મ કરનારો પ્રાપ્ત થતા શુભ લોકોને પામે છે. હે પાર્થ, તે આ ગીતાશાસ્ત્ર એકાગ્ર ચિત્તથી સાંભળ્યું. હે ધનંજય, તારો અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો મોહ નાશ પામ્યો કે કેમ? અર્જુન બોલ્યા કે હે અચ્યુત, આપની કૃપાથી મારો મોહ નાશ પામ્યો છે. મેં આત્મજ્ઞાન રૂપી સ્મૃતિ પ્રાપ્ત કરી છે. સંશય રહિત થઈ હું આપનું વચન પાળીશ. સંજય બોલ્યા કે આ પ્રમાણે ભગવાન વાસુદેવનો તથા મહાત્મા અર્જુનનો અદ્ભુત અને રોમાંચિત કરે તેવો સંવાદ મેં સાંભળ્યો. વ્યાસ ભગવાનની કૃપાથી આ પરમ ગુહ્ય યોગને યોગેશ્વર શ્રી કૃષ્ણ સ્વયં કહ્યો તે મેં સાક્ષાત સાંભળ્યો. હે રાજન, શ્રી કૃષ્ણ અને અર્જુનના આ પવિત્ર તથા અદ્ભુત સંવાદને સંભાળીને વારંવાર હું હર્ષ પામું છું. હે રાજન, વળી ભગવાન શ્રી કૃષ્ણના તે અતિ અદ્ભુત વિશ્વરૂપને સંભાળીને મને વિસ્મય થાય છે ને હું વારંવાર હર્ષ પામું છું. જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ છે, જ્યાં ધનુર્ધારી અર્જુન છે, ત્યાં લક્ષ્મી, વિજય, ભૂતિ, ઐશ્વર્ય અને નિશ્ચલ નીતિ સર્વદા વાસ કરે છે, એવો મારો મત છે. હવે આ મત એ સંજયનો મત છે કે ભગવાન શ્રી કૃષ્ણનો મત છે, એ મત હું તમારી ઉપર છોડું છું. આ ખૂબ કપરો અને લાંબો અધ્યાય હતો અને ગીતા તો જો એમ વાંચવાથી સમજી શકાતી હોત તો શું વાત હતી. પણ એક વાત મારે તમને બધાને કહેવી છે ખૂબ ટૂંકમાં, કે સર્વપ્રથમ હું મારા માતા પિતા, મારી પત્ની, મારી દીકરી અને મારા કુટુંબીજનોનો ખૂબ ખૂબ આભારી છું કે જેમણે મને ખૂબ પ્રેરણા આપી કે ભગવદ્ ગીતાનું વાંચન કરવું જ જોઈએ અને એના વિડીયો બનાવવા જોઈએ. એ પછી હું ભગવાન શ્રી રામ જે મારા આરાધ્ય દેવ છે, માતા ખોડિયાર જે મારા કુળદેવી છે, જે મારા માટે સાક્ષાત લક્ષ્મી, સરસ્વતી અને બધી જ દેવીઓના શક્તિઓના સ્વરૂપ છે, શ્રી સંતરામ મહારાજ જે મારા ગુરુ છે, અને ભગવાન શ્રી કૃષ્ણ જેમણે રામ સ્વરૂપે મને આશીર્વાદ આપ્યા છે, જેમનું રામચરિત માનસ વાંચીને હું ધન્ય થઈ ગયેલો, અને એ બધા જ મિત્રો અને એ બધા જ શુભેચ્છકો કે જેમણે મને આ કાર્ય માટે પ્રેરણા આપી, એ બધાનો હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. મેં આ કાર્ય કર્યું એવું જો હવે હું કહું તો મારા વાંચનનો કોઈ અર્થ રહેતો નથી. ઈશ્વરની ઈચ્છા હતી એટલે મેં એનું વાંચન કર્યું, મારી ક્ષમતા પ્રમાણે વાંચન કર્યું. ક્યાંય ભૂલચૂક રહી હોય તો માફ કરશો. હું પ્રયત્ન કરીશ, અહીં હુંનો અર્થ શું થાય મને ખબર નથી, કે હું આ શરીર સ્વરૂપે જે કંઈ મારી બુદ્ધિ છે સ્વરૂપે પ્રયત્ન કરીશ કે ગીતાના 18 અધ્યાય વિશે ખૂબ સરળ ભાષામાં કોમેન્ટ્રી લાવું, સમજણ લાવું, અને મને જે કાંઈ સમજાય છે તે આપની સાથે શેર કરું. ભગવાનની ઈચ્છા હશે તો એ પ્રોજેક્ટ પણ પૂરો થશે. આ સાથે વિરમું છું. હું પથિક ધ ટ્રાવેલર તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય મા ખોડિયાર, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. અને શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર છે, તો ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. ભગવદ્ ગીતાના બધા જ વિડીયો મેં વાંચ્યા છે અને અહીં એ સિરીઝ હું પૂર્ણ જાહેર કરું છું. ખૂબ ખૂબ આભાર. શુભરાત્રિ.